હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે મેં બનાવવાની છું ચિકન. ઘણા દિવસથી ચિકન નથી બનાવ્યું, તો આજે આપણે બનાવશું ચિકન. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જોજો. તો ચાલો આપણે બનાવીએ ચિકન. તો ફ્રેન્ડ્સ, ચાલો મેં પહેલાં પેણી મૂકી દીધી છે. તો આપણે હવે ગેસ કરી દઈશું. આપણે આની અંદર તેલ એડ કરી દઈશું. તેલ તમે વધુ તો તમારા પ્રમાણમાં લઈ શકો છો. મારી રીતે લઈ લીધું છે. હવે આની અંદર આપણે થોડીક 4-5 મરી લઈશું, 2-3 લવંગ લઈશું, એક આપણે બાદિયાકી, આ બાદિયું છે, આ લઈશું. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી થોડી વેઇટ કરીએ. હવે આ તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે આખા મસાલા નાખી દઈશું. અને ફ્રેન્ડ્સ, આ 4-5 કાંદા લીધા છે, કટ કરી દીધા છે પહેલાં જ. એને હાથે કરીને આપણે આમ થોડાક છૂપી દઈશું, એટલે થોડાક એ થઈ જશે. હવે આ તજ લવંગ સકળાઈ ગયા છે, એની અંદર આપણે આ કાંદા એડ કરી દઈશું. આપણે સાકરવા દઈશું, થોડાક બ્રાઉન કલરના સાકર નાખીશું. અને આ શાક ધોઈને રેડી રાખ્યું છે. 500 ગ્રામ જેટલું શાક છે. તો મેં આજે શાકની અંદર બટેકા એડ કરવાની છું. તમે નાખવો હોય તો નાખશો, નહીં નાખવો હોય તો વાંધો નહીં. તો બટેકા નાખે તો સરસ લાગે છે. તો બટેકા નાખીએ આપણે. નાના નાના બટેકા લીધા છે. ચિકન ના ખાતા હોય તો વિડીયોને વોચ કરજો. અને ખાઈએ છીએ તો ચિકન બનાવશું. તો ફ્રેન્ડ્સ, કમેન્ટ કરજો કોણ ચિકન ખાય છે. આપણે આદિવાસી એટલે આપણે ખાઈએ. તો ફ્રેન્ડ્સ, મેં ચીલી પાવડર ગણેશનું વાપરું છું. કાશ્મીરી ચીલી પાવડર. આનાથી કલર સરસ આવે છે. સ્પાઇસી નથી લાગતી, પણ કલર સારો આવે છે અને દેખાય પણ સરસ. કાંદા ધીમા તાપે સકળાઈ રહેલા છે ત્યાં સુધી મેં
સરસ સફાઈ ગયા છે. હવે આની અંદર આપણે અમે આદુ લસણની પેસ્ટ અને મરચાં કટ કરીને રાખ્યા છે તે પણ આની અંદર આપણે એડ કરી દઈશું. એને પણ થોડીક સાકળવા દઈએ મરચાં અને આદુ લસણની પેસ્ટને. બટેકાને કટ કરીને રાખ્યા છે ફ્રેન્ડ્સ, એને પણ આની અંદર એડ કરી દઈશ. એ પણ તેલ સાથે થોડાક સાંકળી લો. થોડીક વાર સાંકળવા દઈએ આપણે. ચિકન સાથે ફ્રેન્ડ્સ ચોખાના રોટલા ખૂબ જ સારા લાગે છે. તો મને બનાવતા નથી આવડતું ચોખાના રોટલા, એટલે અમે જુવારના રોટલા બનાવીએ છીએ આજે. હવે આની અંદર આપણે ચિકન પણ એડ કરી દઈશું. આને પણ આપણે થોડી વાર આમ જ થવા દઈશું. પછી આની અંદર આપણે મસાલા કરવાના છે, ત્યાં સુધી નથી કરવાના. થોડા તેલમાં ફ્રાય જેવું થઈ જાય પછી ત્યાં સુધી આને આપણે આમ જ ચડવા દઈશું. થોડું પાણી થઈ જાય ત્યાં સુધી. આની અંદર આપણે એડ કરી દઈશું મીઠું. દેશી મરઘી તો એકદમ ટેસ્ટી લાગે છે. હવે બોઈલર છે આ પણ સારી લાગે છે, પણ ટેસ્ટી તો વધારે દેશી જોઈએ. થોડીક વાર હજી રહેવા દઈએ આપણે. થોડી વાર આપણે આમાં ચડાવી લઈએ તો પીસ પણ થોડા કડક થઈ જાય છે અને થોડું ચડી પણ જાય છે. ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીએ તો સારું પડે. તમને બતાવું ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, થોડું ચડી ગયેલું છે. હવે આપણે એની અંદર મસાલા એડ કરી દઈશું. પાણી પણ બધું સુસાઈ ગયું છે. હવે એકથી તેલ જ છે આજુ. હવે આની અંદર આપણે મસાલા એડ કરીએ.
આપણા નોર્મલ મસાલા જ આપણે એડ કરવાના છે. 10 લવંગ જેવું તો આપણે નાખી દીધું છે અંદર. અને આ નોર્મલ જે રોજના રૂટીનમાં આપણે વાપરીએ છીએ જ. ચીલી પાવડર જરા વધારે એ કરું છું કારણ કે ત્યાં તીખું લાગતું નથી. કલર માટે સૌથી બેસ્ટ. બરાબર આપણે બરાબર મિક્સ કરી દઈશું. ચમચમાં દેખાય છે એકદમ લાલ લાલ. હવે આપણે આને ધીમા તાપે ચડવા દેવાનું છે. ઢાંકણને ઢાંકી દીધું છે. હવે આપણે ધીમી આંચ પર 10 થી 15 મિનિટ આમ જ થવા દઈશું. પાણી જે થવાનું હશે તે એમાં જ થઈ જશે અને ચડી પણ જશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈએ. 15 મિનિટ થઈ ગઈ છે. આપણે હલાવી દઈએ. જો ફ્રેન્ડ્સ તમને બતાવું, મસ્ત દેખાતું છે, લાલ ચટક. હવે આની અંદર આપણે રસું વધારે નથી કરવાનું, ખાલી 1 ગ્લાસ પાણી આપણે એડ કરી દઈશું. એક ગ્લાસ પાણી લીધું છે. હવે આપણે એની અંદર એડ કરી દઈશું. બહુ પાણી નાખીને તો પછી જે એનો રસો હોય તે ફીકો ફીકો લાગે, એટલે આપણે ઓછું પાણી યુઝ કરશું. આપણે આને ફક્ત 10 મિનિટ જેટલું ચડાવવાનું છે. બોઇલર છે એટલે તો ચડાવવાનું ચડી જાય. ઓનલી 10 મિનિટ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈએ. 10 મિનિટ થઈ ગયું. વધારે લિક્વિડ નથી કરતી, મીડિયમ તો સારું લાગે. તો આપણું ચિકન રેડી છે. તમને ફાઇનલ લુક બતાવું એમનો. ફ્રેન્ડ્સ, મેં હવે આ ડબ્બાની અંદર કાઢી લઈશ, તમને ક્લિક કરીને બતાવું.
વધારે લિક્વિડ નથી કર્યું. તો ફ્રેન્ડ્સ આપણું ચિકન રેડી છે. જો ગરમા ગરમ ચિકન. તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી હતી ચિકન. ઘણા દિવસથી બનાવ્યું નહીં હતું એટલે મેં વિચાર્યું ચાલો આજે ચિકન બનાવીએ. તો મેં બનાવી દીધું છે ચિકન. તો ફ્રેન્ડ્સ જેણે ચિકન ખાવું હોય તો આવી જાઓ. ચાલો તો હવે આપણે થોડી વાર એને જમી લઈશું ફ્રેન્ડ્સ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ. અને મારો વિડીયો સારો લાગ્યો હોય આજનો તમને તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. બાય.